વેલકમ બેક। મોરબીની મચ્છુ જળ હોનારતને આજે 42 વર્ષ પૂરા થયા છે। 11 ઓગસ્ટ 1979ની ઘટનાને યાદ કરી મોરબીવાસીઓ આજે પણ ડરી જાય છે। 11 ઓગસ્ટ 1979નો ગોજારો દિવસ યાદ કરતા પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે। મચ્છુ હોનારતને આજે 42 વર્ષ પૂર્ણ થયા છે। મચ્છુ ડેમ હોનારતને નજરે જોનાર લોકોએ પોતાની આપવીતી કંઈક આમ વર્ણવી। નાકે ઊભા હતા તો એમ સામેથી આવતો જોયો દરિયાના મોજા જેમ લો રાખો, પછી અમે દોડીને ઘરમાં ગયા તો પાણી અમારા પહેલાં ઘરમાં પહોંચી ગયું। 17 ફૂટ પાણીમાં અમે 3:30 વાગ્યા ઓલા રાતના 7:30 8 વાગ્યા સુધી ઊભા રહ્યા। મોત એટલે તમે જોતા શું દુનિયાનું માથે અમે સવારે ઉતરીને આવ્યા એટલે જેટલા માણસો બધાને ટપતા જ આવ્યા, અમે લાઈસું ટપતા આવ્યા। જેટલા માણસો અમે અહીં આવ્યા હતા તો અમારું મન જાણે કે કેમ 4 છોકરાનું આવી નહીં, તો મારું મન જાણે કે નહીં રહી બચ્ચું જ નહીં વ્યાજ જઈશું, છોકરા 4 રાયડું પાડે। 11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું। ભારે વરસાદના કારણે ડેમમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક 33 સેકન્ડે 4 લાખ ફૂટની હતી। તેની સામે ડેમના દરવાજાની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે 2.2 લાખ ઘનફૂટથી વધુ હતી। સતત વધતા પાણીના કારણે માટીના પાળા તૂટતા મચ્છુ ડેમના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા। ચારે તરફ પાણી જ પાણી હતું। એટલે પછી પાડા ઉપર ઓવરટોપિંગ થઈ અને બંને બાજુના માટી પાડા તૂટી ગયા, પણ આ સ્ટ્રક્ચરને કાંઈ થયું નહોતું। એમાં અમારા 7 જણા રહી ગયા કર્મચારી ઉપર, 2 દિવસ ભૂખ્યા તરસ્યા। આ દિવસથી 12 કલાક ચાલેલા મહાકાય વિનાશકારી જળ પ્રલયમાં 6158 મકાનો ધરાશાયી થયા। 1800 ઝૂંપડા નાશ પામ્યા। 3900 મકાનને નુકસાન થયું। 12849 ઢોર મૃત્યુ પામ્યા। 1439 મૃતદેહો મળ્યા। 28.39 કરોડનું નુકસાન થયું। આ હોનારતના દિવંગતોને આજે પણ 21 સાયરન વગાડી રેલી કાઢી સ્મૃતિ સ્તંભ પાસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। આ જળ હોનારતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે। આજે 42 વર્ષમાં મોરબીએ ખુમારી અને જિંદાદિલીથી પોતાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે। આ દિવસને યાદ કરી મોરબીવાસીઓની આંખોમાં આજે પણ આંસુ સરી પડે છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। સુરત મહાનગરપાલિકાએ વેસ્ટમાંથી સુંદર મૂર્તિઓ બનાવી શહેરના જુદા જુદા વિસ્તારમાં મૂકી છે। મનપાનો કલાકારો અને ઉત્સાહી યુવાનોના મદદથી 58 સ્કલ્પચર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે। શહેરના રસ્તા પર જોવા મળતી અનોખી મૂર્તિઓ સિમેન્ટ અને કોન્ક્રીટમાંથી નહીં પરંતુ ફેક્ટરી વેસ્ટ અને હોમ વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવી છે। આ સિલસિલો વડોદરા શહેરથી શરૂ થયો છે। વડોદરામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્કલ્પચરનું પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને આ જ માર્ગે સુરત શહેરે પણ હરણફાળ ભરી છે અને કચરાનો ઉપયોગ કરી શહેરની શોભા વધારાઈ રહી છે। કચરાના નિકાલની સમસ્યાને પહોંચી વળવા ઘણા પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યા દરેક મહાનગરપાલિકા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ત્યારે આ નુસ્ખો આગામી સમયમાં દરેક શહેરમાં જોવા મળી શકે છે। કચરાના નિકાલ માટેનો સુંદર નુસ્ખો ભવિષ્યમાં સુરત શહેરને નવી ઓળખ આપી દે તો નવાઈ નહીં।